તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સિંગરવા સાગર ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં આગ પર કાબુ મેળવાયો છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેના પર હવે કાબુ મેળવાઈ ગયો છે। ફાયર બ્રિગેડની 11 ટીમોએ રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી। સવારે 4 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। તો ભીષણ આગ લાગી હતી, જેના પર કાબુ મેળવી લેવાયો છે। ફાયર ફાઇટર દ્વારા રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચલાવવામાં આવ્યું હતું અને મહાજહેમતે આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? કૃષ્ણા, કે ગઈકાલે મોડી રાત્રિએ અમદાવાદના જે ઓઢવ નજીક સિંગરવા આવેલું છે ને, તે સિંગરવાની અંદર એક કંપનીમાં આગનો બનાવ છે તે બનવા પામ્યો હતો। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો સિંગરવા વિસ્તારમાં સાગર ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે ને, તે કંપનીની અંદર મોટરમાં શોર્ટ સર્કિટ થતા જ આગની ઘટના છે તે બનવા પામી હતી। જે પ્રમાણે આગની ઘટના કૃષ્ણા બનવા પામી હતી તેની જો વાત કરવામાં આવે તો આગની ઘટના એટલી વિકરાળ સ્વરૂપે હતી તે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા હતા। ફાયર વિભાગને જાણ કરતાની સાથે સૌપ્રથમ 4 જેટલી ગાડીઓ ફાયર વિભાગની મોકલવામાં આવી હતી ને ત્યારબાદ મોડી રાતથી જ વહેલી સવાર સુધી 11 જેટલી ફાયર વિભાગની ગાડીઓ છે તે રવાના કરવામાં આવી હતી। વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં ફાયર વિભાગ દ્વારા આ જે આગની ઘટના હતી તેમાં આગ ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યો હતો। ફાયર વિભાગ સાથે વહેલી સવારે જીએસટીવીની જે પ્રમાણે વાત થઈ ત્યાં સુધી તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું હતું કે જે પ્રમાણે આગની ઘટના બની હતી તેની અંદર કોઈ જાનહાનિ છે તે થવા નથી પામી અને આગનું કારણ મોટરમાં શોર્ટ સર્કિટ હોવાનું અત્યાર સુધી જાણવા મળી રહ્યું છે। અને આ જે પ્રમાણે ભયાનક રીતે આગ ફાટી નીકળી હતી તેમાં સમગ્ર કંપનીની અંદર મોડી રાત સુધી જે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તેમનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। તેની સાથે સાથે અફરાતફરી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।